15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદમાં કથિત વોટ ચોર ગાડી ચોર અભિયાન. ઈવીએમ વિરોધી હુંકાર સાથે લોકશાહી બચાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. સમગ્ર ભારતવ્યાપી કથિત વોટ ચોર ગાડી ચોર જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આમોદના પુરસા રોડ નવીનગરી વોર્ડ નંબર 1 ખાતે એક ભવ્ય અને અસરકારક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પ્રણાલીનો સખત વિરોધ કરીને સાચી લોકશાહીની પુનઃસ્થાપના માટે હાકલ કરવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં કિંગ મેકર મહેબૂબ કાકુજી, આમોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાજિદ રાણા, ભરૂચ જિલ્લાના મંત્રી બાબુભાઈ બરફવાલા અને ઉમેશ પંડ્યા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સશક્ત નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓએ ઈવીએમ પ્રણાલીની ખામીઓ પર તીખી ટીકા કરી હતી. મહેબૂબ કાકુજી અને અન્ય આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઈવીએમને દૂર કર્યા વિના સાચી લોકશાહી સંભવ નથી. નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહી પ્રણાલીમાં મતદારોનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવો અત્યંત જરૂરી છે. આ વિશ્વાસ ત્યારે જ પાછો આવશે જ્યારે મતદાન પ્રણાલી સંપૂર્ણપણે પારદર્શક હશે. પુરસા રોડ કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ઉપસ્થિત જનતાને લોકશાહી પ્રણાલી પ્રત્યે જાગૃત રહેવા અને પોતાના મતદાતાના હક્કો અંગે સમજણ વધારવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. આ અભિયાન દ્વારા આગેવાનોએ સામાન્ય નાગરિકોને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઈવીએમ વિરુદ્ધના આંદોલનને વેગ આપવા માટે હાકલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં લોકશાહી બચાવવાનો હુંકાર ગુંજી ઉઠ્યો હતો. યાકુબ પટેલ, ભરૂચ. આજ રોજ આંબોદ શહેરની અંદર વોર્ડ નંબર 1 ની અંદર વોટ ચોર ગદ્દી છોડનો રાહુલ ગાંધીજીએ જે પ્રોગ્રામ આપેલો છે એના અનુસંધાનમાં આજે અમારું અભિયાન ચાલી રહેલું છે. આ સરકાર વોટ ચોરી કરીને સત્તા મેળવેલી છે. બાબા સાહેબ આંબેડકર સાહેબે એક આપણાને બંધારણ આપેલું છે. લોકશાહીની અંદર જીવતા લોકો છે આપણે, અને આપણો હક જે છે વોટ આપવાનો, એ વોટ આપવાનો હક બી આ ભારતીય જનતા પાર્ટીએ છીનવેલો છે. એમાં પણ ચોરી કરેલી છે. વોટ હંમેશા પવિત્ર ગણાય છે. પવિત્ર વોટની બી ચોરી કરેલી છે. આખા ગુજરાત, આખા દેશની અંદર આનો ખૂબ જ પ્રતિસાદ મળી રહેલો છે. વોટ ચોરી કરેલી છે. આ ચોરી કરેલા વોટથી બનેલી સરકારને જગાવવા માટે આ અભિયાન જે ચાલી રહેલું છે એ અભિયાનને ખૂબ જ સફળતાપૂર્વક એનું પરિણામ મળી રહેલું છે. આવનાર દિવસોની અંદર આ અભિગમ જે છે અમારો રાહુલ ગાંધીજીનો એ પાર થવાનો છે અને આવા વોટ ચોર લોકોને હંમેશાના માટે લોકો ઘરે મૂકશે આ વખત એ ચોક્કસપણે નક્કી છે.